ઘણા બધા એવા વિડીયો જોયા છે ફેસબુકવાળા કે ફેસબુકની અર્નિંગથી મકાન લઈ લીધું, ફેસબુકની અર્નિંગથી ગાડી લીધી, ફેસબુકની અર્નિંગથી મકાન બનાવી રહ્યા છે. ઘણા બધા અવનવા તમે વિડીયો જોઈ રહ્યા છો, બરાબર. સચોટ કહાની કહું છું, વાત કડવી છે પણ સત્ય વાત કહી રહ્યો છું સાહેબ. તો આ વિડીયોની અંદર અંત સુધી જોજો, તો તમને સંપૂર્ણ હું માહિતી આપી રહ્યો છું. તો ઘણા બધા વિડીયોમાં તમે જોતા હશો કે મેં ફેસબુકની અર્નિંગથી ગાડી લીધી, ફેસબુકની અર્નિંગ કરીને મકાન બનાવ્યું, બરાબર હતું મારા ભાઈ. અત્યારે જે કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ આવ્યા પછી કોઈ પણ લોકો એમ કહે ને કે મેં આ ફેસબુકની અર્નિંગથી ગાડી લીધી કે મકાન બનાવ્યું, તો તમે સાચું ના માનતા. કેમ કે મારા 3 લાખ ફોલોવર છે આઈડીમાં, બરાબર. તો મને અનુભવ છે. હવે જે નાના નાના ક્રિએટરો છો જેને 5,000, 10,000, 25,000 કે 30,000 કે 40,000 એવી રીતે ફોલોવર છે, એની વાત કરું છું. એ લોકો બનાવી રહ્યા છે કે મેં ફેસબુકની અર્નિંગથી ગાડી લીધી, બરાબર. 3 લાખ ફોલોવરમાં સાચું બોલું ને તો $25 પણ ભેગા નથી થતા, બરાબર. મોટિવેશન તમને ડાઉન થશે, બરાબર, પણ સાચું છે, કડવું છે પણ સત્ય છે સાહેબ. એટલે ફેસબુક રહ્યું ને અત્યારે હાલમાં કોઈને એટલી બધી અર્નિંગ દઈ રહ્યું નથી. અને જે લોકો આવી રીતે ફેંકામ ફેંક વિડીયો વ્યૂઝ માટે બનાવી રહ્યા છે ને વ્યૂઝ માટે તમે પણ ખોટો ટાઈમ બરબાદ કરી રહ્યા છો સાહેબ. જો તમે ફેસબુક ઉપર કામ કરતા હોય તો તમારો ખોટો ટાઈમ બરબાદ કરી રહ્યા છો સાહેબ. આના કરતાં જોબ કરો, કોઈ સારી એવી નોકરી કરો, તો એમાં પણ વધારે તમારા અર્નિંગ થઈ શકે છે. હવે વિચાર કરો કે મહિનાની અંદર 3 લાખ ફોલોવર હોય અને છતાં એમાં $25 ભેગા ના થાય તો શું કરવાનું? અને આમાં અત્યારે ફેસબુકમાં નવા નિયમો આવ્યા છે. ફેસબુક કહે છે તમે વિડીયો સારા બનાવો, વ્યૂઝ ઝાઝા લાવો. એટલે વ્યૂઝ માટે આપણે એવા વિડીયો કરતા હોય છે, એંગેજમેન્ટ વધારવા માટે ક્લિકબેટવાળા વિડીયો બનાવતા હોય છે. એમાં પણ ઇસ્યુ આવી ગયા છે, એમાં પણ ઇસ્યુ આવી જાય છે અને સસ્પેન્ડ થઈ રહી છે અત્યારે ઘણી બધી ફેસબુક આઈડીઓ, બરાબર. હવે તમે વ્યૂઝ માટે કહો કે આ વિડીયોને લાઇક કરો, શેર કરો, એવું પણ કહેવાથી પણ તમારા ફેસબુક રહ્યું ને એ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ છે કે તમે વ્યૂઝ લાવો તો પણ ના ચાલે, અને વ્યૂઝ ના આવે તો તમારે કમાણી પણ ના થઈ શકે. તો કરવાનું શું? ફેસબુકના અવનવા નિયમો છે સાહેબ. આમાં મનોરંજન માટેનું છે ફેસબુક, છતાં પણ સમજતું નથી ફેસબુક કે આવી રીતે લોકોને પરેશાન શું કામ કરતું હોય છે. કેમ કે આ તો મનોરંજન છે, આમાં કોઈ સચોટ કહાની હોતી નથી. અમુક એવા વિડીયો છે અને લોકો પણ જાણી ચૂક્યા છે કે આ રીયો ખાલી વિડીયો હોય છે. અમુક એંગેજમેન્ટ વધારવા માટે ઘણા બધા વિડીયો આવતા છે. હું ખુદ જોતો હોય, મને મજા આવતી હોય છે અમુક ટાઈમ. કેમ કે એ શીખવાડતા હોય છે કે ચા પીવાથી શું થાય. પછી ડાયરેક્ટ આવે છે કે તમે આ વિડીયોને ઇગ્નોર કર્યો ને એવું થઈ ના જાય, આને લાઇક કરજો, બરાબર. એવી રીતે અમુક વિડીયો બનાવતા હોય છે. અમુક હસવાના હોય, મનોરંજન માટે હોય. મને એવા ગમતા હતા, હું જોતો હતો ખરેખર. પણ ફેસબુકને એવું છે કે એંગેજમેન્ટ વધારવા માટે આ વિડીયો બનાવે છે. અને કોઈ એવો ગાંડો નથી, આ તો ખાલી ફક્ત ને ફક્ત મનોરંજન માટેનું છે. તો ફેસબુક રહ્યું ને, જે લોકો વ્યૂઝ વધારે લાવવા માટે આવા વિડીયો બનાવે છે એમના સસ્પેન્ડ કરી દે છે. અને જેને વ્યૂઝ નથી આવતા એવી રીતે નહીં આવો તમારે, બરાબર. તમારે કંઈક ને કંઈક એંગેજમેન્ટ ક્લિકબેટવાળા વિડીયો બનાવવા પડે, અને ક્લિકબેટવાળા બનાવો તો તમારી આ ચેનલ રહીને ડિલીટ કરી નાખે. એટલે જે તમે ધંધો કરતા હો એ જ કરી રાખજો, જોબ બોબ છોડતા નહીં મિત્ર મારા. કેમ કે આવા સચોટ કહાનીવાળા વિડીયો કોઈ બનાવતું નથી. હા, યુટ્યુબ સારું છે, યુટ્યુબમાં તમે કામ કરી શકો છો. બાકી ફેસબુકમાં જે લોકો આવી રીતે વિચારતા હોય કે ફેસબુકમાં હું આવું અને જોબ બોબ છોડીને આમાં ફેસબુકમાં લાગી જાઉં તો ઘર બેઠા હું થોડું ઘણું કમાવી શકું, તો એ વાત તમારી તદ્દન ખોટી છે. આવા ધંધા ના કરતા. કારણ કે તમારો જે જોબ છે ને એ જોબ સંઘરી રાખજો મિત્ર મારા. કેમ કે તમને મોટિવેશન તમારું જતું રહેશે પણ સાચું જ છે. અને આવી સત્ય ઘટના રહે ને કોઈ ફેસબુકવાળા નથી કહેતા. અત્યારે દીધા રાખે છે ઘણા બધા લોકો, મોટા વિડીયો બનાવતા હોય છે, આમ થાય ને ફલાણું થાય ને ઢોકળું થાય. તમે આ જે બંગલા ને ગાડીઓ ને એ બધું લેવાનું વિચારો છો ને એ ફેસબુકમાં ના મળે, બરાબર. તો મિત્ર મારા, આ તમારા જે ફેસબુકમાં કામ કરતા હોય ને એના માટે તમામનો આ વિડીયો છે તો વધુને વધુ શેર કરજો, જેથી કરીને બીજા લોકો આવી વાતોમાં આવે નહીં, અફવામાં આવે નહીં અને આવા વિડીયોમાં આવે નહીં. તો જે સચોટ છે ને એ જ કહી રહ્યો છો, તો વધુને વધુ આ વિડીયો શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ.